કે એકબીજા પ્રત્યેની ઈર્ષા વધી ગઈ છે. કોઈ આગળ જતું હોય ને તો એમાંથી આપણે એનો હાથ ન પકડીએ, એનો પગ પકડીએ. એ બંધ કરી દો. સમસ્ત આગોલિયા પરિવારની અંદર અહીંયા આવ્યા છો ને તો એક વખત તમે નિર્ણય લઈને જાજો કે મારા પરિવારમાંથી કોઈક આગળ વધતું હોય ને તો હું શક્ય ને એટલો કાંકરી જેટલો સપોર્ટ કરીશ એના ડુંગરા બનાવવા માટે, પણ એની કાંકરી હું પાડીશ નહીં. તમે જોયું છે ઢગલો હોય એમાંથી એક કાંકરીને હળો કરીએ ને આપણે એટલે શું થાય, આખો ઢગલો હોય એ વિખાઈ જાય. પણ નાનો એવો ઢગલો હોય ને એની અંદર તમે એક એક કાંકરી ઉમેરતા જાય એટલે શું થાય, એ ઢગલો મોટો થાય. શક્ય ને એટલો મારા પરિવારને હું મદદરૂપ થઈશ, આ સમાજને આ રાષ્ટ્રને હું મદદરૂપ થઈશ. અને અહીંયા પુરુષો બેઠા છે ત્યારે મારે એ પૂછવું છે કે નશો શેનો હોય? નશો શેનો હોય? ખાસ યુવાન વર્ગ બેઠો છે ત્યારે કેવું છે. હવે હું તમને કહું, અહીંયા બહેનો બેઠા છે ને એને દાંત બતાવો તો. અરે વાહ, દાડમની કળી ગોઠવી હોય ને એવા દાંત છે, સરસ મજા. હવે તમે બતાવો. કેસરી, સફેદ, બ્લેક, કલરે કલર. નશો શેનો હોય? આ લાલ પાણી, પછી બીડી, તમાકુ, ગુટકા, ચરસ, ગાંજો, 135 નો માવો, આ બધા એનો નશો હોય. નશો બાપ દાદાની ઉજળી કુળની પરંપરા હોય. નશો ભારત દેશની અંદર જન્મ્યા છો ને દેશનો હોય. નશો આ દેશ માટે જે ખપી ગયા છે ને એનો હોય. નશો આ સમાજ માટે જે સારું કાર્ય કરે છે એ વ્યક્તિનો હોય. નશો આ દેશ માટે જે પ્રાણ આપી દીધા છે એવી વીરાંગનાઓ હોય. નશો આ મહાપુરુષોનો હોય. નશો આપણા કૃષ્ણ જેવો મિત્ર હોય ને એનો હોય. આ વધારાનો જે પણ આ ક્રાઇટેરિયા આવ્યો ને એમાંથી નશો ન હોય. કેટલા એવા છે રાઇઝર એન્ડ કે જે વ્યસની છે. હાથ ઉપર આપણે એનું કઈ કાર્યક્રમ કરીએ. કેટલા એવા છે કે જેનો વ્યસન પોતાના શરીરની અંદર છે? કોઈ નહીં. અરે વાહ, સારું કહેવાય રજનીભાઈ, બહુ સારું કહેવાય તમારો આકોલિયા પરિવાર વ્યસન મુક્ત છે. પણ મને અહીંયા ઉપરથી દેખાય શું દેખાય ખબર છે? બહુ સરસ રીતે દેખાય. કેટલા એવા છે ખરેખર રાઇઝર હેન્ડ દિલથી એક વખત વ્યસન કરો છો તો કરો છો, માવો ખાવ છો તો ખાવ છો, તમાકુ ખાવ છો તો ખાવ છો. રાઇઝર હેન્ડ, આ તાકાતની જરૂર છે. અરે વાહ, તાલી પાડો એક વખત બધાની વચ્ચે. એક વખત કેને હાથ તો ઊંચો કર્યો. એમાંથી આવો ઉપર એક આવો, બે આવો. સ્વયંસેવકનું કાર્ડ પહેરીને બેઠા છો, આવો આવો આવો. હજી એક કોક નવયુવાન આવે. એક નવયુવાન આવે કે જેના શરીરની અંદર, જેના બ્લડની અંદર નશો ઘૂસી ગયો છે. નિકોટિન નામનું દ્રવ્ય ઘૂસી ગયું છે. અને તમારામાંથી કમિટીમાંથી હોય તો કહેજો. શુભ નામ આપનું? ભાવેશભાઈ. શું ખાવ છો? માવો ખાઈ કઈ કઈ. આ ખોટું નહીં, થોડું કાઉન્સમાં લઈ લીધું. કેટલા વર્ષથી? 7-8 વર્ષ થઈ ગયા છે. 7-8 વર્ષ થઈ ગયા છે. લગ્નના કેટલા વર્ષ થયા? એને 7-8 વર્ષ થઈ ગયા. કોણ સાથે આવ્યું છે? અત્યારે કોઈ નથી, ગામડે ગયા. માવો તો ખાવાનું પણ ખોટું હું કામ બોલવું જોઈએ? હવે તમારી ઉપર હું આરોપ મૂકું છું. સાંભળો, પરિવાર અહીંયા ઉપસ્થિત છો ને ત્યારે મારે કહેવું છે કે આ ભાઈને એના પત્નીની, એના બાળકોની, એના પરિવારની, એને કોઈની નથી પડી. જેનું જે થવું હોય થાય. આપણે મોજથી માવો ખાઓ. ખાવાનો હવે બંધ કરી દેવાનું, પણ ખાવાનો છે. અદ્ભુત. આવું મનોબળ હોય ને એને એક વખત ધન્યવાદ દેવો જોઈએ. કરીશ તો કરીશ જ, નહીં કરું તો નહીં જ કરું. એટલે પરિવારને કંઈ પણ થઈ જાય તો ચાલે? એવું ન ચાલે ને. તો એમ થાય ખરું કે એક વખત શરીરમાંથી એને છૂટું કરવું છે? ક્યારેક ક્યારેક ન થાય, પણ ક્યારેક ક્યારેક થાય. આપણે એવો સમય રાખીએ. બસ ક્યારેક ક્યારેક થાય એટલે હવે તમે એટલે બંધ કરી દેવું. વાહ, નજીક નજીક નજીક. હવે આ બેને કીધું એટલે હું મારા મનોબળથી હું માવો બંધ કરી. મારા માથા ઉપર હાથ મૂકીને કહ્યો કે આજથી હું આ પરિવારની હાજરીમાં માવો છોડું છું. માવો છોડું છું હું આજથી. હવે વાહ, ધન્યવાદ. એક વખત તમારી જગ્યાએ ઊભા થઈને આ વ્યક્તિને વધાવો કે આ વ્યક્તિ અહીંયાથી એક વખત એવું જાહેર કરે છે કે હું વ્યસન છોડું છું. આ બહુ અઘરું છે. પેલા તો હાથ ઊંચો કરવો ને એ અઘરો છે, ત્યાંથી અહીંયા આવું ને એ અઘરું છે, અને અહીંયા આવ્યા પછી છોડું છું એ કેવું ને એ અઘરું છે. ધન્યવાદ. આપનો આપ જગ્યાએથી બિરાજી શકો છો. તમાકુ વાળો માવો નહીં. સરસ. ચાલો, તમાકુ છોડે છે. તમાકુ છે ને એ જ મૂળ છે. નિકોટિન અહીંયા
અહીંયાથી એ વ્યક્તિ કહે છે કે હું અહીંયા ગામના છું, આટલા વર્ષથી ખાઉં છું અને આજથી આ બધું છોડું છું. મારું ગામ છે મેઘા. હવે હું આ બેનના કહેવાથી કે તમાકુનું માવાનું છે ને એ વ્યસન બંધ કરું છું. મેઘા પીપળિયા ગામ છે ને એના માટે ગૌરવની વાત છે. હે, અહીંયા 37 ગામ છે ને, એમાંથી એક યુવાનને તો એમ થાય છે કે જે આપણામાં દુષણ આ ઘૂસી ગયું છે એને આપણે એક વખત તિદાંજલિ આપીશ. ખીચમમાં હોય તો આપો. નથી આ ખાતા હોય એની પાસે હોય જ નથી જોઈ લ્યો. તો સરસ. ચાલો ચલો, ના, કીધું. મારા માટે ગૌરવની વાત કહેવાય કે કોઈકના જીવનની અંદર સુધારવામાં હું ક્યાંક નિમિત્ત બની. થેન્ક યુ સો મચ.